જય જવાન જય કિસાન દર્શક મિત્રો, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર ખાબોચિયા તળાવ અને મોટા મોટા નદીઓ ચાલવા લાગી છે, તળાવો ભરાયા છે. અને તળાવ કિનારે રાત્રે નીરવ અંધકાર હોય ત્યારે દેડકાઓનું એક કોરસ ગાન સમૂહમાં ચાલતું હોય છે. બહુ સુંદર ગાન હોય છે. હવે તો જો કે પેસ્ટિસાઇડનો અંધાધૂંધ ઉપયોગ, હર્બિસાઇડનો ઉપયોગ અને કેમિકલોના લઈને તળાવના પાણી દૂષિત થયા છે. સોસાયટીમાં પણ ભરાતા પાણીની જગ્યાઓ દૂષિત થવાથી હવે દેડકાઓ એટલા બધા જોવા મળતા નથી. પરંતુ હવે જ્યારે નાના હતા ત્યારે આ દેડકાઓનું બહુ મોટું ટોળું કોરસ ગાન કરે. એ કોરસ ગાન વિશે આજે આપણે એક સરસ મજાની વાત કરવાની છે. આખી વાત જો કે મહેસાણી ભાષામાં છે એટલે તમને મહેસાણી ભાષામાં કહીશ તો જ મજા આવશે. કે વર્ષો પહેલાં સતયુગની વાત છે. મહેસાણા જિલ્લાની ભાષામાં વાત કરું તો આ બિલકુલ સતયુગ વખતની વાત છે ભાઈ. એ વખતે એક ગામ હતું અને એક ગામમાં એક ભગા કાકા કરીને એક સંત માણસ રહે. બહુ સંતોષી જીવ અને ભગવાનની માળા બાળા કરે એકલો જીવ હતો ભગો કાકો. હવે ભગા કાકાએ જુવાર વાયેલી, જાર કહેવાય મહેસાણા જિલ્લામાં, જાર વાવેલી જુવાર. અને જુવારને રોજ રખોપું કરવા માટે રોજ રાત્રે જાય, સવારે આખો દિવસ ગામમાં બેસી રહે અને ભગવાનનું ભજન કરે. હવે એક દિવસે એવું બન્યું કે ભગા કાકાના ખેતરની અંદરથી જાર કોક ખાઈ જાય. ભગા કાકા રોજ ચોકી કરે પણ ચોર પકડાય નહીં. ભગા કાકા એક દિવસ નક્કી કર્યું કે ભાઈ આજ તો આખી રાત જાગો કરવો છે, રાત જગો કરું પણ એમ કે ગમે તે રીતે આ ચોરને પકડું. રાતે બરાબર 12-1 વાગ્યા એટલે આકાશમાંથી એક કાળા કલરનું આખલું એટલે આખલું ઉતર્યું અને ખેતરમાં ખાવા માંડ્યું. ભગા કાકાએ જોયું મારું આ આખલું તો કોઈ વિચિત્ર દેવી પ્રાણી લાગે છે. આવો આખલો આકાશમાંથી ઉતરતો તો કદી જોયો નહોતો. એટલે જેવો આખલો ખાઈને નીકળવા ગયો એટલે ભગા કાકા પાછળ પડ્યા ને ભગા કાકાએ આખલાનું પૂંછડું પકડ્યું દોડતે. આખલો આકાશમાં ચડવા માંડ્યો. તો ચડી ભગા કાકાએ પૂંછડું પકડીને આકાશમાં ગયા. એમ કરતાં કરતાં આખલો તો મારો સ્વર્ગમાં પહોંચી ગયો, ખેડ અમરાપરામાં. અને સ્વર્ગની અંદર ભગા કાકા પહોંચી ગયા એટલે બધા ઇન્દ્ર બિન્દ્ર બધા અપ્સરાઓ જોઈ. ભગા કાકા તો ખુશ થઈ ગયા, આખું સ્વર્ગ જોયું. અને સ્વર્ગ જોયા પછી ભગા કાકાને તો ત્યાં લાડુ ખાવા મળ્યા. સરસ મજાના એવા લાડુ ભગા કાકાએ ખાધા જે ક્યારેય ખાધેલા નહીં, એવા દિવ્ય લાડુ, અમૃતમય લાડુ ખાધા. અને બીજા દિવસે વળી પાછું રાત્રે આખલું ચરવા આવ્યું એટલે ભગા કાકા પૂંછડું પકડીને વળી પાછા પૃથ્વી ઉપર આવ્યા. આ બાજુ ગામમાં ઓબાળો થઈ ગયો કે ભાઈ ભગા કાકા દેખાતા નથી, 24 કલાકથી ગાયબ થઈ ગયા, હો થઈ ગઈ ગામડામાં. એટલે બીજા દિવસ સવારે પાછા ભગા કાકા ખેતરમાંથી મળી આવ્યા અને લોકોએ પૂછ્યું ભગા કાકા ક્યાં ગયા, એક દિવસ તમે ગાયબ થઈ ગયા. એટલે ભગા કાકાએ ગામમાં 4-5 આગેવાનોને વાત કરી કે ભાઈ આવું એક આખલું આવેલું મારા ખેતરમાં અને હું તો ઠેક અમરાપર સ્વર્ગમાં જઈને આવ્યો અને તેના લાડુ ખાધા જોરદાર. વળી આગેવાનો કંઈ હોતું છે? ભગા કાકા તમે તો હાવ ફેંકો છો, આવું હોય કંઈ? અમરાપર વળી સ્વર્ગમાંથી વળી આખલું આવતું છે? તો કે રાતે આવો તાર મારા ખેતરમાં રોજ આવે, હું તમને બતાવું. પણ કે ભગા કાકા અમને સરગ તો બતાવવું પડે તમારે. તો કે આવજો મારા અંગાથી, હું આખલાને પૂંછડું પકડું, તમારે મારો પગ પકડવાનો અને આપણે બધા કંઈ સ્વર્ગમાં જતા રહીશું. તે આગેવાનોએ કોઈને કહેવાની મનાઈ કરી ભગા કાકાએ, પણ આગેવાનોથી રહેવાનું નહીં. ચૂંચે પૂંચે કરતાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભગા કાકાના ખેતરમાં એક આખલું આવે છે અને છેક સ્વર્ગમાં લઈ જાય છે. આખું ગામ આજુબાજુના ખેતરમાં હંતીને બેસી ગયું, જો આપણે આખલું તો જોઈએ. એમ કરતાં રાત પડીને 12 વાગે એટલે આખલું પાછું આવ્યું. અને આખલું આવ્યું એટલે ભગા કાકાએ જેવો આખલાનો પૂંછડો પકડ્યો અને આગેવાનો એના પાછળ ભગા કાકાના પગ પકડ્યા ને એના પાછળ બીજાના ત્રીજાના એમ પગ પકડીને આખું લંગરથી ગામના છોકરો બહેરો બધા વળગ્યો પાછળ. આખું લંગર લઈને આખલું ઉડ્યું સ્વર્ગમાં. પણ આખલા ઉપર થઈ ગયું વજન થયું. આખલું ધીમે ધીમે હેડવા માંડ્યું, જોર ના કરી શક્યું. જે 10 મિનિટમાં સ્વર્ગમાં જવાતું હતું એની જગ્યાએ કલાક જેવું વજન ના લઈને ધીમું આખલું ચડતું હતું. લોકોને એમ થયું મારું સ્વર્ગ કઈ આવશે. એટલે નેચાથી બધા બૂમ પાડવા માંડ્યા, ઓ ભગા કાકા, ઓ ભગા કાકા. એટલે ભગા કાકા કંઈ શું થયેલા? એટલે પેલા પૂછ્યું ભગા કાકા કંઈ આ સરગ જેટલા છે? ભગા કાકા કંઈ આ સરગ જેટલા છે? બધા નેચાથી બૂમો પાડ્યા. ભગા કાકાએ જોયું કે આ કંઈ જો આ સરગ નજીક જ આવ્યું કહીને હાથેથી બતાવવા ગયા, પૂંછડું છૂટી ગયું આખલાના હાથમાંથી.
અને બધા નીચે પડ્યો તો નીચે દરિયો હતો, દરિયામાં બધા ડૂબીને મરી ગયો. અને ઇન્દ્ર ખૂબ ગુસ્સે થઈ ગયા ભગા કાકા ઉપર. ચાલા અમારે આવો મજાક અમારી કરવાનો છે અપ્સરા અમરાપરની સ્વર્ગની. એટલે ત્યારથી ઇન્દ્રએ શ્રાપ આપ્યો, ભગા કાકા તમે બધા આજથી દેડકા થઈ જશો. ત્યારથી તમે જોજો રાતે એમનું કોરસ ગાન ચાલે ત્યારે એક દેડકો પૂછે ભગા કાકા, બીજું બોલે સરક કેટલા, એક બોલે ભગા કાકા, બીજું બોલે સરક કેટલા. એટલે ભગા કાકા ખૂણામાં બેઠા હોય મોટા કે સ્વર્ગમાં તમે ખાધો લાડ્ડુ, મેં સ્વર્ગમાં ખાધો લાડ્ડુ. તમે આ કોરસ સાંભળજો, એક્ઝેક્ટ આ સરસ મજાના સુંદર અવાજો સાથેનું આ કોરસ છે. આ એક લોકવાર્તા છે અને આખી લોકવાર્તા તમને મહેસાણાની ભાષામાં તમને કહી છે. હવે જ્યારે જ્યારે દેડકા બોલે ત્યારે આ ભગા કાકા સરક કેટલે, ભગા કાકા સરક કેટલે આ સાંભળજો. ધન્યવાદ. જય હિન્દ, જય જવાન.